જય માતાજી. ઉનાળો છે અને બહુ તડકો છે તો આપણે વરિયાળીનું શરબત બનાવવાનું છે. તો સૌથી પહેલા આપણે તકમરિયા પલાળી દેવી. તકમરિયા, પાણી. હવે આપણે થોડી વાર સુધી ઢાંકીને મેકી દેવી. તકમરિયા પલ્લે ત્યાં સુધી આપણે વરિયાળી અને એલચી શેકી નાખવી. વરિયાળી, એલચી, વરિયાળી અને એલચી શેકાઈ ગઈ છે તો આપણે નીચે ઉતારી લેવી. હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું. હવે આપણે વરિયાળી, સાકર અને એલચી મિક્સરમાં કાઢી નાખવી. વરિયાળી સારી રીતે દળાઈ ગઈ છે તો હવે આંખની મદદથી આપણે સાળી નાખવી. જે આ મોટું મોટું રહ્યું છે તેને આપણે મિક્સરમાં કાઢી નાખવી. સારી રીતે સળાઈ જશે તો વરિયાળી, એલચી અને સાકરનો પાવડર નાખી દેવી. દૂધ, તો જો તકમરિયા સરસ રીતે પલળી જશે તો તકમરિયા આપણે નાખી દઈએ. થોડોક બરફ નાખી દઈશું, મિક્સ કરી દઈશું. હવે આપણે બદામનું કટિંગ કરી નાખવી. દૂધ વરિયાળીનું શરબત બનીને કમ્પ્લીટ થયું છે. પાવડર આપણે વધારે દળો તો આ પાવડરથી આપણે વરિયાળી અને લીંબુનું શરબત બનાવી નાખવી. પાવડર, પાણી, લીંબુ, બરફ, તકમરિયા પેલા છે એ નાખી દઈશું. તકમરિયા, મિક્સ કરી દઈશું. વરિયાળી લીંબુનું શરબત બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી જાઓ બધા શરબત પીવા. તો વિડીયો પસંદ હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક જોતો તો ફોલો કરી દેજો. મળીશું નડી જાય ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.